નમસ્કાર મિત્રો. દર શુક્રવારે બપોરે 3:30 કલાકે બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલ પર રજૂ થતા બિલ્ડિંગના નવા આઈડિયામાં આજે 25 ફૂટ બાય 50 ફૂટના પ્લોટમાં ડુપ્લેક્સનો નકશો જોઈશું. આ ડુપ્લેક્સના જુદા જુદા રૂમો, તેની વિશેષતાઓ, રૂમોની સાઇઝ, એરિયા, એપ્રોચની જરૂરી માહિતી તેમજ બાંધકામ એરિયા, બારી દરવાજાની વિગતો અને અંતમાં હવે પછીના પ્લાન વિશેની માહિતીઓ જાણીશું. સૌપ્રથમ આપણે આ ડુપ્લેક્સની સગવડતાઓ જોઈએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ, ફળી, બેઠક રૂમ, ડાઇનિંગ રૂમ, દાદર, કોમન ટોયલેટ, બેડરૂમ, એટેચ ટોયલેટ, રસોડું, સ્ટોર રૂમ, ચોકડી તેમજ ઓટીએસ આવેલા છે. જ્યારે ફર્સ્ટ ફ્લોર એટલે કે પહેલા માળે ફેમિલી રૂમ, 2 બેડરૂમ, એટેચ ટોયલેટ, દાદર, આગળની બાલ્કની, પાછળની ખુલ્લી અગાસી જેવી સગવડતાઓ આવેલી છે. સૌપ્રથમ આપણે ગ્રાઉન્ડ ફ્લોર જોઈએ તો રોડ પરથી અંદર પ્રવેશતા પાર્કિંગ આવે છે, જે 9 ફૂટ 6 ઇંચ બાય 18 ફૂટ 3 ઇંચ એટલે કે 173.38 ચોરસ ફૂટનું મળે છે. ત્યાંથી ફળી 14 ફૂટ બાય 6 ફૂટ 3 ઇંચ એટલે કે 87.50 ચોરસ ફૂટની આવે છે. ત્યાંથી બેઠક રૂમમાં પ્રવેશ મળે છે, જે બેઠક રૂમ 14 ફૂટ બાય 11 ફૂટ એટલે કે 154 ચોરસ ફૂટનો આવેલો છે. બેઠક રૂમમાં સોફા, ટીવી યુનિટ અને ટીપોય જેવી વ્યવસ્થાઓ થઈ શકે છે. ફૂલ્લી વેન્ટિલેશનવાળો બેઠક રૂમ મળે છે. ત્યાંથી આગળ વધતા ડાઇનિંગ રૂમ આવે છે, 15 ફૂટ 9 ઇંચ બાય 11 ફૂટનો એટલે કે 173.25 ચોરસ ફૂટનો ડાઇનિંગ રૂમ મળે છે. એ ડાઇનિંગ રૂમમાંથી પહેલા માળે જવા માટે દાદરની વ્યવસ્થા એટલે કે દાદર રૂમ 9 ફૂટ બાય 8 ફૂટનો મળે છે, જે 72 ચોરસ ફૂટ જગ્યા થાય છે. દાદર નીચે સ્ટોરેજ ટાઈપની જગ્યાઓ પણ મળી રહે છે. તેમજ કોમન ટોયલેટ 8 ફૂટ બાય 4 ફૂટ એટલે કે 32 ચોરસ ફૂટનું મળે છે, જેનો ઉપયોગ દરેક જગ્યાએથી થઈ શકે છે. હવે ત્યાંથી આગળ વધતા જમણી તરફ રસોડું 8 ફૂટ 9 ઇંચ બાય 13 ફૂટ એટલે કે 113.75 ચોરસ ફૂટ, સ્ટોર રૂમ 4 ફૂટ 9 ઇંચ બાય 4 ફૂટ 6 ઇંચનો એટલે કે 21.38 ચોરસ ફૂટનો મળી રહે છે. રસોડામાં ઊભું રસોડું, સિંક, પાણિયારું, ફ્રીજ માટેની જગ્યા તેમજ અન્ય ખુલ્લી જગ્યાઓ વ્યવસ્થિત રીતે મળી રહે છે એવું આયોજન કરવામાં આવેલું છે. ડાબી તરફ જઈએ તો બેડરૂમ આવે છે 10 ફૂટ 9 ઇંચ બાય 13 ફૂટ 6 ઇંચનો એટલે કે 145.12 ચોરસ ફૂટનો બેડરૂમ, જેમાં એટેચ ટોયલેટ 4 ફૂટ બાય 8 ફૂટ એટલે કે 32 ચોરસ ફૂટનું એટેચ ટોયલેટ મળે છે. તેમજ પૂજા રૂમ 5 ફૂટ બાય 5 ફૂટ એટલે કે 25 ચોરસ ફૂટનો આપવામાં આવેલો છે. રસોડામાંથી પાછળ ઓટીએસમાં ચોકડીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. 9 ફૂટ બાય 5 ફૂટ એટલે કે 45 ચોરસ ફૂટની ચોકડી મળે છે. હવે આપણે ડાઇનિંગ રૂમમાંથી જતા ઉપરના માળે જવાનો દાદર આવે છે. એ દાદર પરથી ઉપરના માળે જતા ઉપરના માળ ફેમિલી સિટિંગમાં આપણી એન્ટ્રી થાય છે. ફેમિલી સિટિંગમાં ફેમિલી માટેની બેઠક વ્યવસ્થા, ટીવી યુનિટ જેવી વ્યવસ્થાઓ તેમજ ગેડી વગેરે વ્યવસ્થાઓ થઈ શકે છે. આ ફેમિલી સિટિંગની સાઇઝ જોઈએ તો 15 ફૂટ 9 ઇંચ બાય 11 ફૂટ એટલે કે 173.25 ચોરસ ફૂટનું ફેમિલી સિટિંગ મળે છે. ત્યાંથી ડાબી બાજુ પ્રથમ બેડરૂમ આવે છે, જે બેડરૂમની સાઇઝ 10 ફૂટ 9 ઇંચ બાય 13 ફૂટ 6 ઇંચની મળે છે એટલે કે 145.13 ચોરસ ફૂટનો બેડરૂમ, એટેચ ટોયલેટ 4 ફૂટ બાય 8 ફૂટનું એટલે કે 32 ચોરસ ફૂટનું મળે છે. આ વ્યવસ્થા સાથે ડબલ બેડ, કપડાનો કબાટ સાથે બેડરૂમની વ્યવસ્થિત આયોજન આપવામાં આવેલું છે. હવે ફેમિલી સિટિંગમાંથી જમણી તરફના ભાગમાં ઓપન ટેરેસ આપવામાં આવેલી છે, જેની સાઇઝ 8 ફૂટ 3 ઇંચ બાય 18 ફૂટ 3 ઇંચની છે.
જે કપડાં સૂકવવા કે બહાર બેસવા માટે કે બધી રીતે ઉપયોગમાં આવે છે, જેની સાઇઝ 150.56 ચોરસ ફૂટ થાય છે. ત્યાંથી અગાસીમાં જવા માટે લોખંડનો દાદર આપવામાં આવેલો છે. હવે આગળની બાજુ જતા બેડરૂમ આવે છે 14 ફૂટ બાય 11 ફૂટ એટલે કે 154 ચોરસ ફૂટનો, જેમાં એટેચ ટોયલેટ 8 ફૂટ બાય 4 ફૂટનું એટલે કે 32 ચોરસ ફૂટનું આપવામાં આવેલું છે. બેડરૂમમાં ડબલ બેડ, કપડાનો કબાટ તેમજ ટીપોય જેવી વ્યવસ્થાઓ, ડ્રેસિંગની વ્યવસ્થાઓ થઈ શકે તેવી રીતે વ્યવસ્થિત બેડરૂમ આપવામાં આવેલો છે. હવે બેડરૂમની બાજુમાં જ બાલ્કની મળે છે, જે ક્લોઝ બાલ્કની પણ કરી શકાય છે અને ઓપન રાખવી હોય પણ તો તે ઓપન રાખી શકાય છે. આ બાલ્કની 9 ફૂટ 6 ઇંચ બાય 18 ફૂટ 3 ઇંચની મળે છે, એટલે કે 173.38 ચોરસ ફૂટની બાલ્કની મળે છે. હવે આપણે જોઈએ કે આ મકાન બનાવવા માટે 25 ફૂટ બાય 50 ફૂટના પ્લોટનો ઉપયોગ કરવામાં આવેલો છે, એટલે કે 7.62 મીટર બાય 15.24 મીટરના પ્લોટમાં આ બાંધકામ કરાવવામાં આવેલું. 1250.00 ચોરસ ફૂટ થાય એટલે કે 116.17 ચોરસ મીટર અને 138.89 ચોરસ વાર થાય છે. આ મકાનનો બાંધકામ એરિયા જોઈએ તો પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોરનો બાંધકામ એરિયા 1106 ચોરસ ફૂટ એટલે કે 102.79 ચોરસ મીટર અને 122.89 ચોરસ વાર થશે, અને પ્રથમ માળ એટલે કે ફર્સ્ટ ફ્લોરનો બાંધકામ એરિયા 916.00 ચોરસ ફૂટ અને 85.13 ચોરસ મીટર તેમજ 101.78 ચોરસ વાર થાય છે. આ ડુપ્લેક્સના બારી દરવાજાની વિગતો જોઈએ તો ડી જગ્યાએ દરવાજો 4 ફૂટ બાય 7 ફૂટ, D1 દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ 3 ઇંચ બાય 7 ફૂટ, D2 દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ બાય 7 ફૂટ, D3 દર્શાવેલ જગ્યાએ દરવાજો 2 ફૂટ 6 ઇંચ બાય 7 ફૂટ, W દર્શાવેલ જગ્યાએ બારી 6 ફૂટ બાય 4 ફૂટ, W1 દર્શાવેલ જગ્યાએ બારી 4 ફૂટ 6 ઇંચ બાય 4 ફૂટ, W2 દર્શાવેલ જગ્યાએ બારી 2 ફૂટ 6 ઇંચ બાય 3 ફૂટ, V દર્શાવેલ જગ્યાએ વેન્ટિલેશન 2 ફૂટ બાય 1 ફૂટ 6 ઇંચ, D/W એટલે કે દરવાજો કમ બારી 3 ફૂટ બાય 7 ફૂટની આપવામાં આવેલી છે. મિત્રો, આપને આપના કોઈ ચોક્કસ માપના પ્લોટ માટે પ્લાનના આઈડિયાની જરૂરત હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી અનુકૂળતા અનુસારના એપિસોડમાં મૂકવામાં આવશે. પ્લોટના માપ તેમજ જરૂરિયાત કોમેન્ટમાં જણાવવા વિનંતી. હવે પછીના એપિસોડમાં આપણે જે 25 ફૂટ બાય 50 ફૂટના પ્લોટમાં ડુપ્લેક્સ મકાનના પ્લાનનો આઈડિયા નીચેની સગવડતાઓ સાથે જોઈશું. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ એટેચ ટોયલેટ, એક રસોડું, ચોકડી, ડાઇનિંગ હોલ, બેઠક હોલ, કોમન ટોયલેટ, દાદર બહારથી, પાર્કિંગ, ફળી જેવી સગવડતાઓ તેમજ પહેલા માળ એટલે કે ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ એટેચ ટોયલેટ, સ્ટડી રૂમ, ફેમિલી સિટિંગ હોલ, દાદર બહારથી, આગળ કવર્ડ બાલ્કની, બેઠક હોલ જેવી સગવડતાઓ સાથેના મકાનના પ્લાનનો આઈડિયા જોઈશું. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.